ઉમિયામાં આજે અમે વાંઢાએ હાલીને આવ્યા ગીદડાથી. તો આ બધા મારો સાથ પુરાવા બતાવું. આ બધા મારો સાથ પુરાવા આવ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં. હું છું જીગો અને જીગાની જમાવટમાં બધાનું સ્વાગત છે. તો આજે આપણે જવાના છીએ મા ઉમિયાના ધામમાં, એટલે કે વાંઢા. મયંકભાઈની અને ભાભીની માનતા છે, તો આપણે એને દર્શન કરાવવા માટે પગે જવાના છીએ બધા. પછી બધા મયંકભાઈના ઘરે બધા ભેગા થયા અને આ બોલેરો પણ આપણી સાથે હાલવાની છે, તો એમાં આપણા બેગ પડ્યા રહે. અને હમણાં વાગ્યાથી 10:30, તો હવે આપણા મયંકભાઈના ઘરેથી આપણે નીકળી છીએ. તો માતાજી કેવી પરીક્ષા લે છે તો તમે લાસ્ટ સુધી જોજો અને નિહાળજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો હસી મજાક કરતા કરતા પાછા હવે ફાઇનલી પહોંચી આવ્યા છીએ લુડવા, અને હમણાં વાગ્યા છે 2. તો ચાલો આપણે હમણાં નાસ્તો અને ચા પી અને પાછા નીકળી જશું. આપણા મયંકભાઈને પણ લાકડીનો સહારો લેવો પડ્યો છે. આપણા યશભાઈની ફિટનેસ જો. હા યશભાઈ, તમારી ફિટનેસ. તો આપણા વિશાલભાઈના કામમાં ક્યારેય કચાશ હોય જ નહીં. તો આપણે ફાઇનલી વાંઢાએ પહોંચી ગયા. તો વિશાલભાઈએ આગળ જ ફૂલ તૈયારી રાખી હતી, તો એમને બધા જે પગે આવતા હતા એના માટે વેલકમ લખી અને રાખ્યું હતું. તો તમે જોઈ શકો છો કે સામે માતાજીનું મંદિર પણ દેખાય છે. તો બધા 8:30 ફાઇનલી માતાજીએ પહોંચી આવ્યા, અને પછી એટલા થાકી ગયા હતા કે રૂમ રાખી અને ડાયરેક્ટ ત્યાં 15-20 મિનિટ સૂઈ ગયા. તમે જોઈ શકો છો કે બધાની કેવી હાલત છે. પછી બધા ફ્રેશ થઈ અને જવાના છીએ માતાજીના દર્શન કરવા માટે. તો ચાલો પછી આપણે માતાજીના દર્શન કરીએ. માતાજીએ 9 વાગે પહોંચી આવ્યા. અમારા ગ્રુપના પ્રમુખ શ્રી પંક્તિબેન સાથે તમને મુલાકાત કરાવું. ચાલો પંક્તિબેન, તમારો એક્સપિરિયન્સ બોલો. જય ઉમિયામાં આજે અમે વાંઢાએ હાલીને આવ્યા ગીદડાથી. તો આ બધા મારો સાથ પુરાવા બતાવું. આ બધા મારો સાથ પુરાવા આવ્યા છે. તે બધાનો ખૂબ ખૂબ આભાર. અમે બિદડાથી જ્યારે રવાના થયા ત્યારે તો બહુ જ મજા આવતી હતી હાલવાની, પણ અર્ધ વચ્ચે તો એમ થયું કે કેમ પહોંચાશે, પણ બહુ બધાનો સાથ સહકાર હતો તો અમે બધા પહોંચી ગયા. અને અમારી સાથે ગાડીનો પણ સગવડ હતો, પાણી નાસ્તો બધું અમને મળી ગયું, તો બહુ મજા આવી ગઈ.
આપણે સહમંત્રી શ્રી મયંક ચૌધરી સાથે મુલાકાત લેશું. મંત્રી, તમારો અનુભવ બોલો. બહુ મજા આવી, બહુ મારા ગ્રુપમાં સૌથી પહેલું થાકી રહેનાર કૃષિ અને યશને. અમે ડ્રાઈવર કહેવાય, અમે થોડા બોલીએ યાર. અમે હાલ્યા નથી એટલું નહીં. વિશાલ સાથે મુલાકાત લેશું. વિશાલ, અનુભવ બોલો તમારો. બહુ સારો અનુભવ રહ્યો અને પંક્તિબેનનું આયોજન હતું, ગમ્યું આપને. બીજી વાર તમે આવશો? ના, અમે બીજી વાર ગાડી સેવા કરશું, પગે રહી આવી. અસ્તુ. તમારો અનુભવ બોલો. બહુ મજા આવી, સારું રહ્યું. આવું જ આયોજન બધા કરતા રહે. તમે બીજી વાર આવશો પગે? 100%. દીપભાઈ, તમારો અનુભવ બોલો. આપણો અનુભવ જોરદાર. 5મી વખત પગે આવ્યા છે, મજા આવી ગઈ ફૂલ. હજી પણ આપણે આવશું રહ્યું. બહુ મજા આવી. વાહ, જય ઉમિયામાં. યશભાઈ, તમારો થોડો બે શબ્દ સંભળાવો. બે શબ્દ સંભળાવો. બે શબ્દ સંભળાવો. હું બસ ન હોય અહીંયા બોલાવે. अभी मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें. શાંતિ રાખો. બસ આયોજન ખૂબ સારું હતું. મયંકભાઈનું કાંઈ પણ વ્યવસ્થામાં કાંઈ ઓછું નહોતું. બધે બધું રસ્તામાં પૂરું પાડ્યું છે. બાકી એકની માનતા હતી પણ બધા આયા. ગમ્યું બધાને. હા, ના એ તો કરવું જ પડે ને પોતે મયંકભાઈ. બીજી વાર આવશો તમે? ચોક્કસ. જયભાઈ, તમે ગઢસી સાથે આવ્યા છો તો તમારો અનુભવ બોલો. મારો પહેલો અનુભવ હતો આ ગ્રુપ સાથે, બહુ મજા આવી. માંડવી થી આવેલ પ્રિન્સીબેન, તમારો અનુભવ બોલો. પહેલી ને છેલ્લી વાર અનુભવ બોલો બને સજોડે. અમે પહેલી વખત બિદડાથી કયો કે ગમે ત્યાંથી કયો પહેલી વખત પગપાળા બિદડાથી વાંઢાઈ આવ્યા અને અમને બહુ મજા આવી. અને બસ હવે છેલ્લી વખત રહેશે અને અગલી વખત અમે ગાડીથી આવશું પણ પગે નહીં આવી. થેન્ક યુ. જયભાઈ, તમારો અનુભવ બોલો. અને શ્યામભાઈ, તમારો બંનેનો અનુભવ. બહુ સારો રહ્યો. એકબીજાના બધાની સહમતિથી અહીંયા પહોંચી આવ્યા, બધાનો સાથ સહકાર રહ્યો ને જલ્દી પહોંચી આવ્યા. બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બીજી વાર પગે આવશો? 100% જરૂર પગે આવશો. તો તમે ડ્રાઇવિંગમાં હતા, પગે નતા ચાલ્યા? ના, પગે ચાલ્યો તો હું પૂજા ચોરાથી દર્શરી સુધી પગે ચાલ્યો તો. એવડું બધું ચાલ્યા તેના માટે આભાર આ ગ્રુપ વતી. હાલો શ્યામભાઈ, તમારો અનુભવ. ઉમિયામાં બીજી વાર આવશું. આજે પગપાળા આવે છે એ બધાને સેવા દેવા. બડા હરામી હો બેટા. થી આવ્યા છો તો તમારો અનુભવ બોલો. જય ઉમિયામાં બીજી વાર સેવા દેવા જરૂર આવશું, પણ પગે બોલાવવાની આગ્રહ ન કરજો. અસ્તુ. તમારો અનુભવ બોલો. મને તો ખૂબ જ મજા આવી. બીજી વાર આવવાનું મન થશે. પગે આવશો? હા, પહોંચાશે. દેસાલ પરથી કે બિદડાથી? દેસાલ પરથી. આ જીગાની જમાવટના માલિક શ્રી જિગ્નેશભાઈ, તેનો અનુભવ બોલો. હાય, કેમ છે બધા? મજામાં? હું છું જીગો અને જીગાની જમાવટમાં બધાનું સ્વાગત છે. તો અમે આજે મયંકભાઈ અને પંક્તિ ભાભી ભેગા અમે આવ્યા. એ પહેલાં તો આપણે એ બેને ખૂબ આભાર માનીએ કે એના લીધે આપણે ઉમિયા માતાજીના દર્શન કરવા મળ્યા. તો ખૂબ મયંકભાઈ અને પંક્તિબેન, તો આવો જ આયોજન હવે બધા કરતા રહો, તો આવા જ લાભ આપને મળતા રહે. અસ્તુ. ભારત માતા કી જય. તો આપણે નિરાલીબેનને પૂછી કે એમનો અનુભવ કેવો ગયો. બીજી વાર અમે પગે નહીં આવીએ, હવે બહુ થાકી જવાય છે. તમારા હજી આ તો મયંકભાઈએ માનતા લીધી, હજી તમારા જયભાઈ બાકી છે, એ માનતા લેશે તો એના તો સાથે ઈ આવશો. ભાઈ ને ભાભી આવે, હવે અમે નહીં આવીએ, અમે ગાડીથી તેડવા આવશું એને. એટલે આ તમારે લાસ્ટ ટ્રીપ હતી, હવે પગે આવવાનું. લાસ્ટ. હવે અમને પેલા એમ હતું કે માતાના મઠ પગે જશું, પણ હવે માતાના મઠ નહીં જાય. અમારા ઘરની બાજુમાં આશાપુરાનું મંદિર છે ને, ત્યાં જ દર્શન કરી લેશું. બરોબર. તો ચાલો આપણે આ આખી ટીમ સાથે આપણે માતાજીને દર્શન કરવા આવ્યા હતા. તો હવે માતાજીને એકવાર જય બોલાવી લઈ. બોલો ઉમિયા માત કી. આવી ગયો. બોલો ઉમિયા માત કી.